હેલો ફ્રેન્ડ્સ, મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણ અને ભરેલા બટેકા. જે તમે ભરેલા રીંગણ તો ટ્રાય કર્યો હશે, પણ ભરેલા બટેકાનું શાક ક્યારેય નહીં ખાધું હોય, એ આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ અને ભરેલા બટેકા. એના માટે મેં આટલી નાની નાની સાઇઝના સરસ એવા તાજા અહીંયા રીંગણ મેં લઈ લીધા છે. તમે કોઈપણ સાઇઝના અને કોઈપણ રીંગણ અહીંયા લઈ શકો છો. મેં આટલા નાના નાના સાઇઝના રીંગણ લીધા છે. એને સરસ રીતે આવી રીતના ડીંટી સાફ કરી અને જે બટેકા છે એને આવી રીતના છોલી અને લઈ લીધા છે. હવે એક બાઉલની અંદર આપણે જે આપણા બટેકા છે એ અને વટાણા એને એડ કરી લઈશું અને ઉપરથી સરસ એવું જે મીઠું છે એ મીઠું એડ કરી લઈશું, એટલે આપણા જે રીંગણ છે એ સરસ રીતે કાળા પણ ન પડે અને સરસ રીતે થઈ જાય. હવે પહેલાં તો આપણે મસાલા માટે આવી રીતના પાપડી લીધી છે. 2 પેકેટ મેં અહીંયા પાપડીનો લીધો છે અને સરસ રીતે એનો ખાંડણીની મદદથી આવી રીતના અર્ધ કચરા જેવો લોટ બની અને તૈયાર કરી દીધો છે. પછી અહીંયા મેં લીલું લસણ લીધું છે. લીલો લસણનો ઉપયોગ કરશો તો એકદમ એવું સરસ રીતે ટેસ્ટ બનશે અને શાક આપણું બનશે. એટલે લીલું લસણ, મરચાં અને એક આપણે મોટી સાઈઝનું અહીંયા ટામેટું લીધું છે. પછી 1 ચમચી આપણે તલ, 1 ચમચી અહીંયા જીરું, દરેક વસ્તુ સરસ રીતે મિક્સ કરી અને એને અર્ધ કચરા જેવી આપણે અહીંયા બનાવી દીધી છે. હવે ગોળ પણ એડ કરી લીધો છે, જેથી આપણું જે બેટર છે એ એકદમ ચીકણું અને એવું સરસ ટેસ્ટ એનો આવે છે. હવે જે પાપડી છે એનો પાવડર હતો, એની અંદર આપણે આને મિક્સ કરી અને સરસ રીતે આવું બેટર બનાવી દેવાનું છે. હવે અહીંયા ઉપરથી 1 ચમચી જેટલું મેં ઓઇલ એડ કર્યું છે. ઓઇલ એડ કરવાથી પણ એવો સરસ રીતે આપણો જે મસાલો છે એ બની અને તૈયાર થઈ જાય છે. હવે આપણો મસાલો એકદમ બની અને તૈયાર થઈ ગયો છે. અહીંયા મીઠું આપણે જે છે એ મીઠું થોડુંક જ એડ કરીશું, કારણ કે હજુ સબ્જીમાં પણ મીઠું આવશે અને પહેલાંથી જ આપણે રીંગણની અંદર મીઠું કર્યું હતું. આવી રીતના જે છે આપણા રીંગણને આવી રીતના આપણે એને ભરી દઈશું. હાથની મદદથી જ ભરીશું એટલે સરસ એવું આપણું રીંગણ અહીંયા ભરાઈ જાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે કટ કરી અને જે આપણે રીંગણ ભરીએ છીએ કેવી રીતના એકદમ સારું એવું આપણું ભરી અને તૈયાર થઈ જાય છે. હવે આપણે એક બટેકું જોઈ લઈશું. બટેકાને પણ આવી રીતના ચીરી મારી અને આવી રીતના રીંગણની જેમ જ આપણે મસાલો ભરી અને એને પણ રીંગણની જોડે જ મૂકી દઈશું. હવે પછી એક આપણા રીંગણ અને બટેકા આવી રીતના આપણે ભરી અને સરસ રીતે તૈયાર કરી અને એને સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે હવે બીજા મસાલાઓ જોવાના છે. એના માટે આપણે બીજા મસાલાઓ જોઈ લઈશું. ત્યાં સુધી આપણો બધો જે રીંગણ બટેકા છે એ સરસ રીતે અહીંયા ભરાઈ ગયા છે. હવે એને વઘાર માટે એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી લેવાનું છે. સરસ રીતે તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી આપણે એડ કરીશું જીરું, 1 ચમચી હળદર એડ કરીશું. પછી ટામેટું આપણું જે છે એ એડ કરીશું, અથવા તો લીલું લસણ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. સૌપ્રથમ આપણે પહેલાં બટેકા લઈ લઈશું અને બટેકાને આવી રીતના ઉપર નીચે કરતા રહીશું, કેમ કે બટેકાને થોડી ચડતા વાર લાગે છે. એટલે પહેલાં બટેકા લઈ અને સરસ રીતે તેલમાં એને સાતળી દઈશું અને પછી જ જે આપણા ભરેલા રીંગણ છે એને એડ આપણે કરવાના છે. અહીંયા કોઈ પણ પ્રકારનો આપણે ઢાંકણનો યુઝ કર્યા વગર જ જો તમારે રીંગણને સરસ રીતે સાતળી અને તૈયાર કરવા હોય તો આવી રીતના ઉપર ચમચાની મદદથી ઉપર નીચે તમે તેલની અંદર જ તમારા રીંગણ કરતા જાઓ, એટલે સરસ રીતે તમારું રીંગણ પણ ચડી જશે અને બટાકું પણ અહીંયા તેલની અંદર જ ચડી જશે. પછી જ તમે બીજા મસાલાઓ એડ કરવા હોય તો કરી શકો છો. સરસ રીતે ધીમી આંચ પર આપણા રીંગણ બટેકા અહીંયા તૈયાર થઈ ગયા છે.
1 થી 2 મિનિટ સુધી તમારે જો સીબુનું ઢાંકણ કરવું હોય તો પણ કરી શકો છો. અને જો હવે રીંગણ સરસ રીતે આપણું ચડી ગયું છે, પણ આપણા જે મસાલાઓ છે સોફ્ટ કરવા માટે જ આપણે ઉપર આવી રીતના ડીશ મૂકીશું અને એને પાણી મૂકીશું. ફક્ત 4 થી 5 મિનિટ સુધી પણ તમે એને મૂકી શકો છો. એટલે જે એનું પાણી છે એ પાણી અંદર એડ થશે અને એના કારણે આપણા મસાલાઓ સરસ રીતે સોફ્ટ થાય છે અને આપણું રીંગણ પણ સોફ્ટ થાય છે. હવે જે પાછળ જે ચટણી વધી હતી એ જ ચટણી આપણે અંદર 1 ચમચી મરચું એડ કરી અને એને જ અહીંયા એડ કરી લીધી છે. એનાથી જ એકદમ શાકમાં ફ્લેવર આવશે અને આપણું જે શાક છે એ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. અને જે અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલમાં જે ભરેલા રીંગણ હોય છે એ અહીંયા બની અને તૈયાર થઈ ગયા છે. જો તમે ગોળનો યુઝ ન કરવા માગતા હોય તો તેઓ એકદમ ઓપ્શનલ છે. એટલે અહીંયા એકદમ તીખું એવું આપણું જે શાક છે એ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બટેકા પણ સરસ રીતે થઈ ગયા છે અને રીંગણ પણ થઈ ગયા છે અને આપણું જે શાક છે એ બની અને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો જોતા હોય અને કોમેન્ટ ન કરતા હોય તો કોમેન્ટ